કાશીમાં હા? પાયલે મને એના બાપને મળવા બોલાવ્યો છે. લ્યો ક્યો તે આટલો બધો મૂંઝાય છે શું કામ? તું છોકરીના બાપને મળવા જાય છે, કોઈ ટાર્ઝનને નહીં. હા અરે આવા કામ માટે હું પહેલી વાર જાઉં છું એટલે. એમાં આમ રોવા જેવો શું થઈ ગયો? અરે પહેલી વાર જતો હોય કે છેલ્લી વાર જતો હોય, તું તારે બે ધડક એના બાપને ન્યા એના એટલે પેલી નામ હું પાયલ ભાઈ જે હોય તે એના બાપને ન્યા જા અને બે ધડક કહી દે કે હું તમારી છોડીને પ્રેમ કરું છું અને અમારો પ્રેમ એટલે ઢોલા મારું મેરું માલણ અને ઓલા લાજુ લાખડ કરતાય મહાન છે, મહાન ઊંચું પ્રેમ છે, ઊંચું. અને છતાંય જો એનો બાપ પેલા ફિરોઝ ઈરાની ની જેમ જો ડાયલોગ ધબેડવા મંડે ને તો એની હારે હારે તું એ ગાવા મંડશે. હા, प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या, प्यार किया कोई અરે બસ કરો કાશીમાં, બસ ખમૈયા કરો પ્લીઝ, ખમૈયા કરો. અરે તમને બધાને અહીંયા મજાક સૂજે છે અને અહીંયા મારા ટાટિયા ધ્રુજે છે. અરે ગાંડા, એમાં આટલો બધો ડરે છે શું હે? અરે ગમે તેમ તો ઈ છોકરીનો બાપે આપણી જે માણસ જ છે કે નહીં? આ એને તારી જેમ એક માથું, બે હાથ, બે પગ હશે કે નહીં? તો પછી અરે કાશીનો દીકરો છે તું. આ કાશીના હાથના રોટલા ખાધા છે તે. એક વાર એના બાપની સામે જઈને ઊભો તો રે, પછી જોજે તું તારે એના બાપના ટાંટિયા દાદા 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 ધ્રુજવા મળશે. ખરું કે નહીં રેશમી? કરણ, મારા ડેડીને મેં આપણી બધી વાત કરી દીધી ને તેઓ ખુશ થઈ ગયા અને એટલે જ મેં તને અહીંયા મળવા બોલાવ્યો. પાયલ, આ ફાર્મ હાઉસ મારા ડેડીનું જ છે. અચ્છા, હા, આટલી મોટી જગ્યા? લો આવી ગયા. ડેડી, આ કરણ. નમસ્તે. પાયલે મને બધી વાત કરી ને એટલે જ મેં તને અહીં મળવા બોલાવ્યો. જી. તે તું ને પાયલ એકમેકને કેટલા વખતથી ઓળખો છો? ઓળખાણ થયાને સમય તો બહુ ઓછો થયો છે, પણ અમે એકબીજાની ખૂબ નજીક આવી ગયા છીએ. હા, સારી વાત છે. તારા મા બાપ શું કરે છે? મારા મા બાપ વિશે હું કઈ વધુ જાણતો નથી, કારણ કે નાનપણથી જ હું એમનાથી વિખૂટો પડી ગયો છું. એ અટાણે તું ક્યાં રહે છે? કોની હારે રહે છે? હું ખોડિયારપરામાં કાશીમાને ઘેર રહું છું. એમણે જ મને ઉછેરીને મોટો કર્યો છે. ખોડિયારપરા? હા. તું કેટલું ભણ્યો છે? 4 ચોપડી. તારા મા બાપ કોણ છે એની તને ખબર નથી. ખોડિયારપરાના ગરીબ કંગાલ વિસ્તારમાં તું વસે છે. તું 4 ચોપડી ભણેલો છે. અરે મારા ઘરે નોકર તરીકે નોકરીએ રહેવાની પણ તારી લાયકાત નથી. છતાંય તું મારી દીકરી હારે પરણવાના ભરખત. બાપુજી, તું ચૂપ રે પાયલ, ચૂપ રે. કરણ, શેરીનો ભિખારી કદી હાથની અંબાડી ઉપર બેસી નથી શકતો. તું એક અનાથ રાખડું છોકરો અને પાયલ આ વિસ્તારના એક ઇજ્જતદાર ધારાસભ્ય વેલજીની દીકરી. ઓહ, તો તું પ્રજાને પૈસે પોતાનું કલ્યાણ કરનાર વેલજી છે એમ ને? જો મને ખબર હોત કે મારે તને મળવા આવવાનું છે તો હું ક્યારેય ના આવત, કારણ કે કબીર ચાચા પાસે તારા કાળા કરતૂતો સાંભળીને મને ખબર પડી ગઈ હતી કે વેલજી આ વિસ્તારનો સૌથી મોટો ભિખારી છે. ગરીબો પાસે હાથ જોડે છે, મતોની ભીખ માંગે છે અને પછી એ જ ગરીબોનું લોહી ચૂસે છે. ચૂપ કર નાલાયક! એક મચ્છર થઈને સિંહ ગર્જના કરે છે. વેલજી, કબીર ચાચા પર હુમલો કરવા મોકલેલા તારા ચમચાઓને પૂછી જોજે કે એક મચ્છરની કેટલી તાકાત હોય છે. એ કોડીના છોકરા, તારે માથે તારું મોત ભમે છે. મોતની બીક તારા જેવા જુઠ્ઠા નેતાઓને હોય. સત્ય અને પ્રમાણિકતાને ખિસ્સામાં લઈને ફરતા મારા જેવા ગુણવાનને નહીં. ચાલો જા અહીંયાથી, નહીતર. બાપુજી,
કરણને તમે અહીં બોલાવ્યો છે. એનું આવી રીતે અપમાન કરવાનું તમને કોઈ હક નથી. પાયલ! કરણ, છોડી દે મારો હાથ. આ વેલજી સાથેની દુશ્મનીનું પરિણામની પરવા કરે કે આ કરણ નહીં. પરિણામની પરવા કરે કે આ કરણ નહીં. પરિણામની પરવા કરે ઈ આ પૃથ્વીસિંહ નહીં. નારાયણ! હાજી નારાયણ, ખોડિયાર પરામાં રહેતી કાશીને ઉછરેલા આ કરણ નામના છોકરાની પૂરેપૂરી તપાસ કર. ભલે. અરે આ એ મારા પીછે લખ ને, જલ્દી લખ ને. અરે એ ચૂપ રે બધાય. ગોલકી નાવ મુંગારીઓ ધક્કા ધુકી માંડ્યું છે હું બધું. અને લે આ મારી વાહે ઉભો કહ્યું ને ધક્કા છે ને મારે શરમ નથી આવતી? હજી છો તો મારા ગોઠણ જેવડો, એટલે કે મારા છોકરાના છોકરા જેવડો છો, અને ધક્કા મારતા શરમાતો નથી? વળી પાછો ચૂપ રે. વળી પાછો ધક્કો. મેં એકવાર ના પાડીને ગોલકી નાવ એકવાર ના પાડીને તોય સમજાતું નથી? એક જોડો કાઢીને મારીશ ને તો ડાચું ફરી જશે કાયમનું. કેટલી વાર કહ્યું સીધી રીતે ઉભો રહે ને, પણ હે ભગવાન, આ સીધી રીતે જન્મ્યો હશે કે કેમ? આ એક સવાલ છે. આગળ વધો હવે. हेलो निकलो जल्दी भाई, जल्दी कर भाई. 1000 બાના કાઢીને કાળા બજારિયા ઉનકે કહેવાય નહીં ભાઈ, આપણે નો આયા આપે લે પૈસા વધારે આપો તો આપી પૈસા જેની પાસે છે. ચલ જલ્દી આવ, રિક્ષામાં ગ્રાહક બેઠું છે. લે ભૈયા આ કાર્ડ. કેરોસીન ખલાસ. કેટલી વારમાં કેરોસીન ખલાસ? એ બૂમ ભરાડે એના પાડો છો. ગરબડી ન થાવ. હાલો હાલો. નથી આવતી તમને લોકોને? મારા હાડા કાળા બજારિયાના નથી એટલે નથી, હવે ગરબડી ન થાવ. અમે બધા હવારથી અહીં ઊભા તડકામાં તપીએ છીએ. અને ઓલો રિક્ષાવાળો કોક આવ્યો એને બારોબાર ડબલું ભરે હું આમ કરે છે. એક દઈશ ને બુથમાં ચશ્મા બસમાં તૂટી જશે તારું. શરમ નથી આવતી? કાળા બજારિયાના પેટનો. હાલો બાપા હાલો, ખલાસ થઈ ગયું બધું. મારીશ ને એક ડબલું. સત્યાનાશ જશે તારું, સત્યાનાશ જશે. એ દુષ્ટિયા, આ હું કરે છે? પૈસા પૂરેપૂરા લેવા છે અને રિક્ષા ઘાસલેટ થી ચલાવવી છે. શરમ નથી આવતી? આ તને ને ઓલા વેપારીને બેયને પોલીસમાં પકડાવી દઈશ ને તો ધોઈ નાખશે, ધોઈ. હજી આ કાશીને પૂરેપૂરી ઓળખતો નહીં હો, સમજો ને? કાશી એટલે રાણી ઓફ ઝાંસી. કાશી તું? હાય હાય, એલા નારાયણ ફોજદાર, તું આયા? હા, મારે છે ને અહીં ખોડિયાર પરા જાઉં તું, અને આનું પેટ્રોલ ખૂટી ગયું. પેટ્રોલ નહીં, ઘાસલેટ કે ઘાસલેટ. મારા રોયા મારી સામે હું છું ઓલી બાજુ જો ને ત્યારે. અરે ક્યાં લગી બેઠો રહીશ રિક્ષામાં? આ ખોડિયાર પરા તો આવી ગયું. આ જો હા મેં દેખાય ને ઈ ખોડિયાર પરા. હાલ હાલ. કેટલા થયા ભાઈ? 10 રૂપિયા. 10 રૂપિયા? આ ઘાસલેટ 10 છે ને 5 જ લેવાના હોય. બરાબર છે, માથું તારું બરાબર છે. એલા એ બડા ભોજના લુગડા બદલીને આમાં. હાલ હાલ બતાડું તને. હાલ હાલ. બાકી મજા આવી ગયો નારાયણ. પણ મને તું એ તો કે તું ઓચિંતાનો અહીંયા ક્યાંથી ટપકી પડ્યો હે? અને એ પાછો આ વેશમાં? આ ગામમાં તો તું ભારે ઓલા ખાખી લુગડા પહેરીને ફોજદાર થઈને પીછિયારી મારતો તો હે? અરે પીછિયારીનો ફિયાસ્કો થઈ ગયો. હું વાત કર. બેસ, હું તને વાત કરું. અરે કાચી કાચી, જટિયા ગઈ જુવાની, ગઈ લટકતી ચાલ, જીતે બાંધતા અંબોડા, ઉઠે પડ ગઈ તાલ. અરે કાશી, તું જુવાન જોત ફૂટરા જેવી હતી અને હું રંગીલો રાજા હતો. અરે તે દિવસે તે મને ઘરે બોલાવ્યો હોત અને આપણે લગ્ન કરી લીધા હોત તો આજે 1 ડઝન છોકરાના મા બાપ હોત. તે હજી ક્યાં ના પાડું છું પડવાની? જો તું સુધરી જતો હોય ને તો આ ઘડીએ તારી હારે પડવા તૈયાર છું. અરે તારે માટે થઈને તો હજી લગી હું કાચી કુંવારી બેઠી છું. એકલી જ છો? હા,
કરણ છે ને? કરણ? હા, મારો દીકરો. એમાં આટલો બધો ગોળ કરીને તું ઉદાસ શેનો થઈ ગયો? તને ખબર નથી કેવી રીતે મારો દીકરો છે કહું? આજથી 15 વર્ષ પહેલા નવરાત્રીના પવિત્ર દિવસમાં મને કરણ નદી કાંઠેથી ચડ્યો હતો. બસ ત્યારથી લઈને આજથી લગી મેં એને મારા પેટના હગા દીકરાની જેમ ગણીને મોટો કર્યો છે, અને એ મને પોતાની માં જ સમજે છે. તો આ એ જ કરણ છે જેને માનસંગે પાણીમાં ફેંકી દીધો હતો. એટલે આ છોકરો નદી કાંઠે તણાઈને મળી આવ્યો છે? હા, હું પૂરેપૂરી તપાસ કરીને જ આવ્યો છું. વર્ષો પહેલા નવરાત્રીના દિવસોમાં આ છોકરો નદીમાંથી તણાઈને મળી આવ્યો હતો. ત્યારથી કાશીએ જ એને ઉછેરીને મોટો કર્યો છે. સારું થયું વેલજીભાઈ, તમે આવી ગયા, નહીં તો હું જ તમારી પાસે આવવાનો હતો. કેમ, કોઈ મુસીબત? હા વેલજીભાઈ, પૃથ્વીસિંહનું સુરત દિવસે ને દિવસે ફાટતો જાય છે. એણે મારા આખા કામ વચ્ચે મારું નાક કાપ્યું. એની માં સૂરજના બળતા હૈયામાં ઘી રેડીને વેરની આગ વધારી રહી છે. હવે તો આ સૂરજને ઉગતા જ ડામવો પડશે, નહીં તો આપણે ચારે બાજુથી ઉપાધિમાં આવી પડીશું. માનસંગ, એકલા સૂરજને ડામવાથી કઈ નહીં વળે. હવે આનાથી વધુ ખરાબ સમાચાર મારી પાસેથી સાંભળ. યાદ કર, આજથી વર્ષો પહેલા નવરાત્રીના દિવસોમાં પૃથ્વીસિંહના નાનકાન તે પાણીમાં ફેંકી દીધો હતો. હા, પણ એ મરી નથી ગયો, બચી ગયો છે. નહીં, એ બચે જ કેવી રીતે? પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈને એ બચી જ કેવી રીતે શકે? યાદ કર માનસિંહ, નવરાત્રીના એ દિવસોમાં મેં તને મારા ગળાનો હાર આપ્યો હતો. હાર? એ છોકરાને પાણીમાં ફેંકવા જતા મારા ગળામાંથી એ હાર તો એને પાણીમાં ફેંકતી વખતે એ છોકરાના હાથમાં ખેંચાઈને તૂટી ગયો હતો. હા માનસિંહ, પણ એ જ લોકેટ વાળો હાર મેં મારી સગી આંખે એના ગળામાં જોયો છે. નદી કાંઠેથી મળી આવ્યો તો એ વાતની મેં પૂરેપૂરી તપાસ કરી છે. હું એને મળીને આવ્યો છું માનસિંહ, મળીને આવ્યો છું. અને એ જ ગઈકાલના પૃથ્વીસિંહનો નાનકો એટલે આજનો કરણ, કે જે મારી સામે દુશ્મન બનીને ઉભો થઈ ગયો છે. તો આપણે બેઉ બાજુથી સાવધ રહેવું પડશે. સાવધ રહેવામાં સમય બગાડશું તો ક્યાંક આપણને જ ઉપર પહોંચી જવાનો સમય આવી પહોંચશે માનસંગ. પેલા નાનકાને તો પછી નનામી ભેગો કરશું, પણ અત્યારે પેલા સૂરજને મસાણ ભેગો કરી દઈએ. ચાલ. એલા એ સૂરજ, કેમ કઈ જુવાન લોહી બહુ છાળા મારે છે કે ગામ આખાને માથે લેવા બેઠો તું? ગામને માથે લેનાર તો તમે. હું ગામ વતી તમારી પાસે હિસાબ માંગુ છું કે તમે લોકોએ આજ સુધી આ ગામ પાસે જેટલી ઉધારી કરી છે એ ચૂકવી દો, નકર વ્યાજ સાથે વસૂલ કરતા મને આવડી ગયું છે. હો જો સૂરજ, તે બહુ બોલી લીધું. હવે તું મને સાંભળ. હું હથિયારનો ઉપયોગ નહીં કરું, હું માત્ર બોલીશ. પણ મારા બોલવાથી પણ તારા પગ નીચેની ધરતી સરકવા લાગશે. તને યાદ છે, તારે એક ભાઈ હતો નાનો, જે પાણીમાં તણાઈ ગયો વર્ષો પહેલા. નવરાત્રીના સપરના દિવસો હતા. તણાઈ નતો ગયો, તમે જ મારા ભાઈને પાણીમાં ફેંકી દીધો હતો. એ તારો નાનકો હજી જીવે છે? એ ક્યાં છે, શું કરે છે, એની
મને એકલાને જ ખબર છે. હા, એટલે હવે તે જો જરાક પણ હોશિયારી કરીને તો તારો એ નાનકો છે ને નાનપણમાં બહુ જિદ્દી હતો. આ હજી એવો જ છે. બોલ. પાછો એ બહુ નાદાન હતો, ખબર છે? હજી એવો જ છે. તને ખબર, તારો નાનકો તારા બાપ જેવો જ ગુસ્સા વાળો હતો. હજી એવો જ છે. બોલ. હવે હું છે કે એને જો તારા બાપની જેમ કાંક નાનું મોટું વાગી ગયું ને તો એ તારા બાપની જેમ જ ઉપર. કારણ શું છે કે વેલજી જેની સામે આંગળી ચીંધે ને એ માણસનું કલ્યાણ થઈ જાય. હા. વેલજી જેની સામે આંગળી ચીંધે ને એનું તો કલ્યાણ થઈ જાય. કલ્યાણ